હેલો એવરીવન. ડૉક્ટર સંજય કોરિયા જે લેખક છે અને તેમની એક બુક છે સેલ્ફ મેનેજમેન્ટ, જે હું વાંચતી હતી અને બહુ નાની એવી બુક છે, લગભગ 83-84 પેજની બુક છે અને બહુ સરસ બુક છે જેની અંદર સક્સેસ, ફેલિયર, પર્સનાલિટી ડેવલપમેન્ટ, ટાઈમ મેનેજમેન્ટ આવી ઘણી બધી વાતો એની અંદર એમને કીધેલી છે અને સારી રીતે વર્ણન કરેલું છે. તો એમાંની એક વાત છે જે મને ગમી કે એક ઝિએન લિનનું એક વાક્ય હતું એમાં કે સમય જીવન છે અને સમયના બગાડને હું આત્મહત્યા માનું છું. આપણે રોજિંદા જીવનની અંદર ઘણી બધી વાર અનુભવતા હોઈએ છીએ અને ઘણી બધી વાર આપણે કેટલા લોકોને કહેતા પણ હોઈએ છીએ કે આજે મારો સમય બગડ્યો, આજે આમ થયું, આજે તેમ થયું. તો ઘણા કારણોસર આપણો સમય બરબાદ થતો હોય છે. તો એવું ના થાય એના માટે આપણે શું કરી શકીએ છીએ? તો કે એક આપણે લાંબા અને ટૂંકા ગાળાના આપણે ટાઈમ મેનેજમેન્ટ માટે આપણે પ્લાનિંગ કરી શકીએ છીએ કે માનો કે આજે મારે શું કરવું છે, તો એના વિશેનું હું થોડું એવું પ્લાનિંગ કરીને રાખું તો મારો ટાઈમ વેસ્ટ નહીં જાય. એવી જ રીતે કે આવતા વર્ષે મારે શું કરવાનું છે અથવા તો આ વર્ષની અંદર મારે શું કરવાનું છે, મારે જે સિદ્ધિ મેળવવી છે એના માટે મારે શું કરવાનું છે. તો આ એક ટાઈમ મેનેજમેન્ટ કરી અને આપણે જો એ દિશાની અંદર આગળ વધીએ તો સમયનો પણ બચાવ થાય છે અને આપણે જલ્દીથી જે સિદ્ધ કરવું હોય છે એ પણ થઈ જાય છે. થેન્ક યુ.